નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગુર્જર, આપ જોઈ રહ્યા છો ઝબકા ન્યૂઝ ગુજરાતી। આજે આપણી સાથે આપના એક વરિષ્ઠ નેતા આપણી સાથે જોડાયા છે અને તેઓ સતત પ્રશ્નોને વાચા આપી અને પ્રજાની ચિંતા કરી રજૂઆતો કરતા હોય છે। આજે પણ તેમને અનેક પ્રશ્નો સાથે કલેક્ટર અરવલ્લીને મળીને રૂબરૂ રજૂઆત કરી હતી। તો આપનું હાર્દિક સ્વાગત છે ઝબકા ન્યૂઝ ગુજરાતીમાં। તો આજે આપણે કલેક્ટરને મળીને શું રજૂઆત કરી? પહેલા તો આપના તમામ પ્રેક્ષકગણનો હૃદયથી આભાર અને દરેકને નમસ્કાર। ગઈકાલે અમે રજૂઆત કરી હતી આપના માધ્યમથી બાય પ્રેસ મીડિયા કે ભાઈ જે વારંવાર ખનીજ ખાણ ખનીજની વાતો થાય, આમ જનતા પણ પ્રશ્ન પૂછે છે। ગામડાઓની અંદર રસ્તાઓની હાલત એટલી બદતર થઈ ગઈ કે આયવાઓનો જે એર વેટ, જે રોયલ્ટી પાસ કેટલી આયવાઓ અથવા તો જેને કહેવાય કે જે ડમ્પર છે વિધાઉટ પરમિટ, જેને કહેવાય બારોબાર સોદાબાજી થાય છે, રાતોરાત એના વેપલા થાય છે, કેટલાય લાખો ટન માટી જેને કહેવાય ઘૂસપેટીઓ દ્વારા ગમે તેઓ આડી અવળી જેને કહેવાય વેપલો કરવામાં આવે છે। ગઈકાલે જે પ્રમાણે મોટી ચીચોની ઘટના સામે આવી હતી કે ભાઈ ગત તારીખ 24 એપ્રિલના દિવસે આ લોકોએ મોડાસા તાલુકાની 20 એજન્સીઓના લોકોએ કહ્યું કે ભાઈ સુજલામ સુફલામ જે આપણું જળ અભિયાન છે એની અંદર તળાવો ઊંડા કરવાનો સરકારશ્રીનો મૂળ આશ્રય અને પાણી સંગ્રહનો આશ્રય, પણ આ એજન્સીઓ દ્વારા જેને કહેવાય કે અને જેને કહેવાય ભૂસ્તરશાસ્ત્રીની પણ શંકાસ્પદ ભૂમિકાની, તો આ લોકોએ જોયું કે 24 તારીખ આજે 20 એજન્સીઓના લોકોએ પરમિશન આપી, એ ખરેખર ગૌચરમાંથી માટી ઉઠાઈ અને એક એજન્સી દ્વારા 10-10 લાખનું માટી કામ એક રાતનું થયું અને જેને કહેવાય કે ખેડૂત ખાતેદારો ઉભા કરી અને આ માટીનું ખનન કરવામાં આવ્યું છે। અને એને લઈ ગઈકાલે પણ બાઇક કર્યું, આજે મેં કલેક્ટરશ્રી સાથે રૂબી મુલાકાત કરી। પહેલા આપના માધ્યમથી મારે કેવું છે અધિકારીશ્રીને, આજે અમને એમ કહે છે કે તમારે આરટીઆઈ કઈ માહિતી માંગી લેવાની। જિલ્લાના પુસ્તક અધિકારી અમને એમ કહે છે કે તમે આરટીઆઈ કઈ માહિતી માંગો, ખોટે ખોટું જેને કહેવાય કે આધાર પુરાવા વગરની વાત નહીં કરવાની। શિનાવાદની ઘટનાની પણ દોહરાઈ કે ભાઈ શિનાવાદની અંદર પણ તમારા દ્વારા ખાણ ખરીદની અંદર મોટા આની અંદર કૌભાંડો થયેલા છે અને લોકમુખી હજારો લાખો કરોડોનું કૌભાંડ કરી થયેલું છે, તમારું શું કહેવું છે? કારણ કે અમે પેનલ્ટી જે પ્રમાણે હતી એ પ્રમાણે આપી છે, તમારા જોડે એવિડન્સ હતો આપ્યું, પણ એ જ વસ્તુને મેં માન્ય કલેક્ટર સાથે અમે રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ આજે કહ્યું અને સ્વીકાર્યું છે કે હા થયું છે, કંઈક ખોટું થયું છે અને માટે આજે દિવસની અંદર 3 વાર ખાણ ખનીજ સાથેની એમની બેઠકો થઈ। માનનીય કલેક્ટરશ્રી દ્વારા જે અમને કહેવામાં આવ્યું છે કે અમને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચોકની ચોક પ્રેશરાઇઝ કરવાની પણ કોશિશ કરી અને અમને મળવા પણ આવ્યા, પણ અમે નિષ્પક્ષતાથી આ તપાસ આદરી છે અને એમાં કોઈ દોષિતોને અમે છોડવાના નથી એવું અમને 100% હૈયાદાન આપવામાં આવ્યું છે। અગાઉ પણ ઘણીવાર તમે રજૂઆતો કરી છે, પણ તમને એવું લાગે છે કે આનું પરિણામ મળે? ચોક્કસ તમને કહું છું કે અમે આજે એ પણ વાત દોહરાઈ કે રોડ રસ્તાને લઈ મને કલેક્ટરશ્રીને સાથે સંવાદ કર્યો છે કે 5-5 વાર 4-4 વાર આવેદન પત્રો આપ્યા છે, રોડ ઉપર બેસ્યા છીએ, તો આમાં કેમ અમારા રોડ વિશે ખાસ કરીને મોડાસા રાજીનગર ચોકીને જોડતો રોડ, મોડાસા મેઢોરને જોડતો રોડ, અન્ય જે રોડની હાલતો છે એ હવે પણ અમે ચર્ચા કરી તો અમને ક્યાંક સ્વીકાર્યું છે કે 100% આ કામમાં ઢીલાશ છે અને આની અંદર ઘટતું થવું જોઈએ પણ થયું નથી એવું અમને પોતે પણ સ્વીકાર્યું છે। આપ ડીડીઓ સાહેબને પણ મળ્યા છો, તો એમની વાત પર તમને શું લાગે છે કે આવનારા સમયમાં એનું પરિણામ મળશે ખરું? ડીડીઓ સાહેબને મેં વારંવાર કહ્યું કે ભાઈ આઈસીડીએસ ની અંદર છાસવારે 10 દિવસ અને 10 દિવસે પ્રશ્નો ઉપસ્થિત થાય, મીડિયાની અંદર કંઈક આગળવાળી કાર્યકર્તાઓ બહેનોનું અને જે પ્રોગ્રામ ઓફિસર ઉપર પણ કેટલાય ઘૂસપેટ લેવાના અને જેને કહેવાય કે દિવાળી ટાઈમે આ લોકો ઉઘાડા નાખવાના કેટલી બનાવો સામે આવતી હતી, પણ હદ ત્યારે થઈ ગઈ કે એ જ વિભાગના પંચાયત બોડીના હોદ્દેદાર ચેરમેનશ્રી દ્વારા આવા ગંભીર આક્ષેપો તારા આજે એ નીતિની અંદર અને માન્ય બીડીઓશ્રીને પણ રજૂઆત કરી, બીડીઓશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે પાયાના જેને કહેવાય કે આધાર વિનાના જે આક્ષેપો થાય એ તથ્યહીન છે। જો તમારા જોડે રજૂઆત કરી પાવરફુલ એવિડન્સ હોય તો અમને આપો, એટલે મેં અમને કહ્યું છે કે આવનારા સમયની અંદર અમે તેનું પાવરફુલ એવિડન્સ આપીશું। બાકી 10-10 દિવસે આઈસીડીએસ ની અંદર અમે પ્રોગ્રામ ઓફિસરને પણ માન્ય કલેક્ટરશ્રીને પણ કહ્યું છે અને ડીડીઓશ્રીને પણ કહ્યું છે કે તમે જિલ્લા સલાહકાર છો, તમે જિલ્લા કલેક્ટરશ્રી છો, તમારી મુલાકાતોની અંદર સટાસટ મુલાકાતો થાય। ભૂસ્તરશાસ્ત્રી જોડે ગયા તો જેને એમની ઓવર પાવર ચા કરતા કેટલી ગરમ હોય, આ બાજુ પ્રોગ્રામ ઓફિસર જોડે ગયા તો એમનો પાવર તો કેવો અલગ છે, એટલે મેં આ મુદ્દે પણ ચર્ચા કરી છે અને એમને મને 100% કોન્ફિડન્સ કહ્યું છે કે તમારી આ જે ધ્યાન દોરો છો એમાં 100% જે તે અધિકારીશ્રીનો સંપર્ક કરીશું। સાથે સાથે જેને કહેવાય કે જે સિંચાઈનો જે પ્રશ્ન થયો હતો વારંવાર હું આપના માધ્યમથી તમારા પ્રેક્ષકો સુધી પહોંચ્યો છું
કે ભાઈ ડુપ્લિકેટ સિંચાઈ અધિકાર જે આપણી કચેરીની વાત હતી, મેં આજે પણ માનનીય ડીડીઓ સાથે મેં આ સંવાદ કરેલો કે ભાઈ ડુપ્લિકેટ કચેરી બાબતોમાં આજે પણ શંકા છે. કેટલાય કામો 2 નંબરમાં એકની એક જે આજે વાઇસ પ્રેસિડેન્ટનો પ્રશ્ન આવ્યો કે ભાઈ જિલ્લા બોડીના વાઇસ પ્રેસિડેન્ટના ગામની અંદર 2.5 કરોડનું કામ થયું અને કેવા આક્ષેપ કોને કર્યા? તો આક્ષેપ ભાજપના પદાધિકારી કર્યા. એ ચર્ચા કરી તો અમને કહ્યું છે કે આ બહુ જેને કહેવાય કે કોન્ફિડેન્શિયલ મેટર છે અને મારી ટીમ આના પર કામ કરે છે. અને ભાઈ આમાં કામ તો કરવાનું આવે છે, ખુલ્લે આમ ત્યાં આગળ કામો તો બતાવે છે જે તે વ્યક્તિ, અને 2.5 કરોડનું તો કામ થયેલું છે એક જ ગામની અંદર. અને જિલ્લા પંચાયત જયારે વાત કરતા તો એમાં તમારા બીજા કયા એવિડન્સ છતાં પણ એમને કહ્યું છે કે આ કોન્ફિડેન્શિયલ મેટર છે અને આગળની વાત જ્યારે તમે જ્યારે મુલાકાત થશે ને અમારા જો રિપોર્ટ કમ્પ્લીટ આવી ગયો છે ત્યારે અમે એના ઉપર કોમેન્ટ આપ્યું છે. તો આ હતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા જયદીપસિંહ ચૌહાણ. એમને અનેક સવાલોને લઈને કલેક્ટરથી લઈ અને ડીડીઓની રજૂઆત કરી છે, પરંતુ ન્યાય તો આવનારો સમય જ બતાવશે. નીતિન ગુર્જર, ઝબકા ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.